વેલકમ બેક ફ્રેન્ડ્સ. જીવ વિવિધતા અને સંરક્ષણ આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરતા હતા. એમાં છેલ્લા લેક્ચરમાં આપણે જે જીવ વિવિધતા જે છે એ અલગ અલગ પ્રકારના જે વિસ્તારની અંદર એમાં કઈ પ્રકારની આપણને વિવિધતાઓ દર્શાવતી હોય છે અને જે વિવિધતા બરાબર એ માનવ માટે કેવી રીતે ઉપયોગમાં આવે છે, નિવસન તંત્ર માટે કેવી રીતે ઉપયોગમાં આવે છે, એના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરશું. આપણે બધા જાણીએ છીએ કે જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા હોવાને પરિણામે માનવ સૃષ્ટિ અને સમગ્ર જે નિવસન તંત્ર છે એ આપણને સ્થિર જોવા મળતું હોય છે. તો આ બધી બાબતો એકબીજા સાથે કઈ રીતે કોરિલેશનમાં જોવા મળતી હોય છે. જેમ આપણે આગળ વાત કરી છે કે જાતિ વિવિધતા હોય અને વિસ્તાર હોય એ બંને વચ્ચેનો શું સંબંધ છે. તો વિસ્તાર અને જે જાતિ વિવિધતા વચ્ચેનો જે સંબંધ છે એમાં પણ આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ જેમ એની અંદર વિસ્તાર એ વધતો જાય એમ અમુક મર્યાદા સુધી એની અંદર જાતિ વિવિધતાની અંદર આપણને વધારો થતો જોવા મળતો હોય છે. અને એનો જે કોઈ પણ આલેખ છે એના વિશેની પણ આપણે એમાં ચર્ચા કરી હતી. તો એવી રીતે આજે આપણે વાત કરીએ તો નિવસન તંત્ર જે છે, ઇકોસિસ્ટમ જે છે, એની અંદર જે નિવસન તંત્રમાં જે વિવિધતા જે છે એનું મહત્વ શું છે. જો આ બાબતની અંદર આપણે વાત કરીએ ને તો વૈજ્ઞાનિકોએ આટલા બધા વર્ષોના એમાં સંશોધનો પછી પણ આ બાબતનો સ્પષ્ટ રીતે જવાબ આપવો થોડોક મુશ્કેલ છે. એનું કારણ એ છે કેમ કે નિવસન તંત્ર જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે અને એની અંદર જૈવ વિવિધતા જે છે એ જૈવ વિવિધતા એમાં બદલાતી રીતે આપણને જોવા મળતી હોય છે. એટલે કઈ નિવસન તંત્રમાં જૈવ વિવિધતા જે છે એ કેવા પ્રકારની અસર ઉત્પન્ન કરતા હોય એ બાબતની અંદરની થોડીક સ્પષ્ટતા જે છે એ એમાં થોડી કરવી અઘરી છે. એટલે છતાંય વૈજ્ઞાનિકો દ્વારા જે છે એના અભ્યાસને આધારે ઘણા બધા દાયકાઓથી જે એનો અભ્યાસ કરતા હોય, ઘણા સમયથી વૈજ્ઞાનિકો જે એનો અભ્યાસ કરે છે એના આધારે એક બાબત એને એવી એમાં દર્શાવેલી છે કે જો જાતિ વિવિધતા જે છે એ વધુ જાતિઓ ધરાવતા જે કોઈ પણ સમુદાયો કે વિસ્તારો હોય ને એના કરતા ઓછી જાતિ વિવિધતા કે વિસ્તારો ધરાવતા જે સમુદાયો જે છે બરોબર એ આપણને કેવા વધારે જોવા મળે છે તો કે સ્થિરતા ધરાવતા વધારે જોવા મળતા હોય છે. એનો અર્થ શું થાય કે જાતિ વિવિધતા વધારે હોય તો એ જે નિવસન તંત્ર છે, નિવસન તંત્ર સ્ટેબલ હોય. એટલે નિવસન તંત્ર ઇકોસિસ્ટમ જે છે એ સ્ટેબલ ઇકોસિસ્ટમ કહેવાય. એમાં સ્ટેબિલિટી આપણને જોવા મળે, એમાં સ્થિરતા જોવા મળે, એમાં સ્થાયીપણું જોવા મળતું હોય છે. તો હવે પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આ સ્થિરતા એ કોને સાપેક્ષમાં છે. તો એક નિવસન તંત્ર સ્થિર હોય એવું આપણે ક્યારે કહી શકીએ છીએ. તો નિવસન તંત્ર સ્થિર હોય, નિવસન તંત્રમાં સ્થિરતા એટલે શું તો એને આપણે જો સમજવી હોય તો આપણે એવું કહી શકાય કે જાતિઓમાં કે નિવસન જાતિઓમાં આપણને સ્થિરતા કે નિવસન તંત્રમાં સ્થિરતા એટલે શું. તો સ્થિર સમુદાય એને કહેવાય કે જે નિવસન તંત્રની અંદર પ્રતિ વર્ષ એની જે કોઈ પણ ઉત્પાદકતા છે એ ઉત્પાદકતાની જે સરેરાશ છે એને એ જાળવી રાખે છે. હવે પ્રાથમિક ઉત્પાદકતા વિશે એમાં આપણે આગળના જે કોઈ પણ ટોપિકમાં ચર્ચા કરશું કે ભાઈ ઉત્પાદકતા જે છે, ઉત્પાદકતા એટલે આપણે એને જીવભાર ગણવાનું. તો જે જીવભાર છે બરાબર એ જીવભાર એટલે આપણે કોઈ પણ સજીવ હોય સજીવના શુષ્ક વજનને આપણે એનો જીવભાર કહીએ છીએ કે સજીવનું શુષ્ક વજન હોય બરાબર એને આપણે એનો જીવભાર કહીએ છીએ. તો એક નિવસન તંત્રની અંદર એ જે કોઈ પણ સજીવો એમાં વસવાટ કરે છે એ વસવાટ કરતા સજીવોમાં જો જૈવ વિવિધતા વધારે હોય તો સ્વાભાવિક છે કે એની અંદર આપણને એની જે સરેરાશ જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા એની અંદર જળવાઈ રહેતી હોય છે બરાબર. આ એક બાબત. બીજી કે જાતીય સમૃદ્ધિ જો વધારે હોય વિસ્તારની અંદર તો એના પરિણામે એ વિસ્તારની અંદર જે કોઈ પણ કુદરતી કે કૃત્રિમ એટલે માનવ સર્જિત બરાબર કે કુદરતી અથવા તો કૃત્રિમ કોઈ પણ એવા વિક્ષેપો આવે, કોઈ પણ એવી આફતો આવે તો એ કોઈ પણ એવા અવરોધકો કે એવા અવરોધો હોય એની સામે નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્ર એની પ્રતિકારક અસર જે છે એ દર્શાવવા માટે સક્ષમતા હોય અથવા તો એ પોતે એમાં સ્થિતિસ્થાપક રહી અને એની પોતાની જે કામગીરી જે છે કામગીરી એટલે કે એની કાર્ય પદ્ધતિ જે છે એને સ્થિર રીતે એ જાળવી રાખતા હોય છે.
જો આ બાબતને ખાસ સમજવી જરૂરી છે. તમે સમજો કે એક નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની અંદર ખૂબ વધારે પ્રમાણમાં આપણને જાતિ વિવિધતા જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે એવું સમજીએ કે ભાઈ એક દરિયાઈ સપાટી છે, એ દરિયાઈ સપાટી ઉપર મેંગ્રુવ્સ, તિવારના જંગલો આપણે જેને કહીએ ને, મેંગ્રુવ્સ, તિવાર ને એમાં એવિસિનિયા ને બધા જે બધી એમાં મેંગ્રુવ્સ નો સમાવેશ થાય. એટલે એ ચેરના જંગલો, બરાબર, એ દરિયા કિનારા ઉપર ચેરના જંગલો છે અને એની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની જે કોઈ પણ આ મેંગ્રુવ્સ ની જાતિઓ એમાં જોવા મળતી હોય છે. મેંગ્રુવ્સ છે એટલા માટે ત્યાં એક આખું એવું નિવસન તંત્ર ઉત્પન્ન થયું છે કે જેથી કરીને બાકીના અમુક જે એમાં પ્રાણીઓ છે, બરાબર, દરિયાઈ જીવો છે, એની આસપાસ ઘણી બધી નિવસન તંત્ર એક આખું નવું નિર્માણ કરતા હોય છે. તો હવે તમે વિચારો કે જો જાતિ વિવિધતા એટલે ઓટોમેટિકલી ત્યાં આપણને વધારે પ્રમાણમાં જાતિ વિવિધતા ઉત્પન્ન થઈ છે. હવે ધારો કે કોઈ એવી દરિયાઈ આફત ઉત્પન્ન થઈ, જેમ કે સુનામી ઉત્પન્ન થઈ, તો સુનામી જે છે એ સુનામી એ કુદરતી આફત જ જે છે એક પ્રકારની. તો કુદરતી આફતના પરિણામે શું થયું તો કે દરિયાઈ પાણી જે આવે છે, દરિયાઈ પાણી જે એમાં જે સપાટી તરફ આવે છે, મેંગ્રુવ્સ જે છે શું કરે છે તો કે એક અવરોધ તરીકે ભાગ ભજવે છે. એટલે કે એ પાણીને એ રોકતા હોય છે, જેથી કરીને એ માનવ વસાહતો સુધી એમાં નુકસાન પહોંચી શકતું નથી, અથવા તો એ ત્યાંની જે નિવસન તંત્ર છે એને પણ એટલું મોટું નુકસાન થઈ શકતું નથી. બાકી શું થાય તો કે જીવસૃષ્ટિ કે આજુબાજુની છે સુનામી ને એવી બધી કુદરતી આફતોને પરિણામે એ નાશ પામી શકે છે ને. પણ આવી જે જૈવ વિવિધતા સભર જે આખા વિસ્તારો છે એને જો આપણે એમાં એને જાળવી રાખવા હોય, એને સ્થિર રાખવા હોય, બરાબર, તો એની અથવા તો આવી કુદરતી આફતો સામે કે એવા કોઈ પણ કૃત્રિમ મુશ્કેલીઓ જે છે એની સામે એને જો આપણે એમાં સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તો અથવા તો અવરોધોની સામે જો પ્રતિકારકતા મેળવવી હોય તો એની અંદર જાતીય સમૃદ્ધિ જે છે એ વધારે હોવી જરૂરી છે. અને બીજું કે એ તો જ એ સ્થિતિસ્થાપક રહી શકે છે. સ્થિતિસ્થાપક રહી શકે એનો અર્થ શું થાય કે ધારો કે થોડાક સમય પૂરતી એમાં કોઈ નુકસાન થયું હોય તો એ અમુક સમય સુધી નુકસાન જે છે એ પાછું ભરપાઈ થઈ જતું હોય છે. જેમ કે એક જંગલમાં આગ લાગી છે, એ જંગલમાં આગ લાગી તો અમુક વિસ્તાર જે છે એની અંદરની જૈવ વિવિધતા એમાં નાશ પામી છે, પણ થોડાક સમય પછી ફરીવાર તમે જોશો તો એ જૈવ વિવિધતા જે પેલા નાશ પામી છે કદાચ એવું બની શકે કે એના કરતા વધારે જૈવ વિવિધતા ત્યાં ઉત્પન્ન થઈ શકે છે, અથવા તો ધીમે ધીમે જૈવ વિવિધતા જેવી હતી એ પ્રમાણની અંદર પાછી આવી જતી હોય છે. તો આ જે બાબત છે ને એને આપણે એની સ્થિતિસ્થાપકતા તરીકે ઓળખી શકાય કે જે જૈવ વિવિધતા એને ગુમાવી છે ફરીવાર જૈવ વિવિધતા એ પોતે ટૂંક સમયમાં પ્રાપ્ત કરી શકે છે. તો આવી રીતે જો જૈવ વિવિધતા વધારે હશે તો આપણે ત્યાં પાછી સ્થિતિસ્થાપક જે અસર છે એના પરિણામે આપણે સ્થિતિસ્થાપકતા દર્શાવી અને પાછું ત્યાં જૈવ વિવિધતા ઉત્પન્ન કરી શકશું. એટલે આ રીતે એ પોતાની જે નિવસન તંત્ર છે એ પોતાની કામગીરી ત્યાં શું કરી શકે છે તો કે જાળવી શકે છે. એટલે આ બે બાબતો જે છે એ આપણને શું દર્શાવે છે તો કે જાતિઓમાં આપણને એ વિસ્તારની અંદરની જે સ્થિરતા છે એ સ્થિરતા આપણને ત્યાં દર્શાવતી હોય છે. હવે આ બાબતો વિશેની ઘણા બધા એમાં વૈજ્ઞાનિકો જે છે એના દ્વારા નવા નવા સંશોધનો જે કરવામાં આવેલા છે. એમાંના એક વૈજ્ઞાનિક જેનું નામ છે ડેવિડ ટિલમેન. તો ડેવિડ ટિલમેન નામના જે પરિસ્થિતિવિદ છે આ ઇકોલોજીસ્ટ છે અને એને નિવસન તંત્રની અંદરના પ્રયોગો જે છે જુદા જુદા એમાં કરવામાં આવેલા છે. ખાસ કરીને એની લેબોરેટરી જે કોઈ પણ હતી એની આસપાસના જે વિસ્તારો છે, પ્રયોગશાળાની આસપાસના જે કોઈ પણ એમાં ભૂખંડો છે, ભૂખંડો એટલે જમીનના જે અમુક ખંડો હોય, ટુકડાઓ હોય, બરોબર, એ ભૂખંડોની અંદરનો એને અભ્યાસ કર્યો અને અભ્યાસના આધારે એને એવું દર્શાવ્યું કે ભાઈ વધુ જૈવ વિવિધતા ધરાવતા જે ભૂખંડો છે, બરોબર, જેમાં જૈવ વિવિધતા કેવી છે વધારે છે, વધુ જૈવ વિવિધતા ધરાવતા જે ભૂખંડો છે એમાં વર્ષે વર્ષે આપણને ઓછી વિવિધતા જે છે એટલે કેવી કે વધુ સ્થિરતા જે છે આપણને એમાં જોવા મળે છે. એટલે સમજો જૈવ ભારમાં ઓછી વિવિધતા, યાદ રાખજો, સજીવમાં ઓછી વિવિધતાની વાત નથી, જૈવ ભારમાં ઓછી વિવિધતા. એનો અર્થ શું થયો કે આ જે વાત અહીંયા આપણે કરી કે જાતિ સમૃદ્ધિ જો વધારે હોય તો એની અંદરનો જે અહીંયા આપણે વાત કરી કે જૈવ વિવિધતા જે છે એની અંદર જાતિ સમૃદ્ધિની અંદર જો વધારે આપણને જોવા મળે તો ઉત્પાદકતા જે છે ઉત્પાદકતા એમાં જળવાઈ રહે છે. તો આ અહીંયા શું થયું, ઉત્પાદકતા જળવાઈ રહે એટલે કે ઉત્પાદકતામાં ઓછો ફેરફાર જોવા મળે છે. ઉત્પાદકતાની અંદર આપણને બહુ મોટો તફાવત નથી જોવા મળતો. એટલે આપણે વાત કરી છે કે જૈવ ભારમાં પ્રતિ વર્ષ
જે કોઈ પણ વર્ષેની જે વિવિધતા છે એ વિવિધતા આપણને અહીંયા ધરાવતી હોય છે. એટલે કે એની અંદર આપણે ઉત્પાદકતા જે છે એ કેવી હોય તો કે વધુ સ્થિર હોય છે. એટલે એનો અર્થ એ થાય કે ટીલમેનએ જે વાત કરી એ જ આગળની જે એમાંના સિદ્ધાંતો હતા એ જ બાબત અહીંયા આપણને ફરીવાર એમાં જે સિદ્ધાંતો હતા એ પરિપૂર્ણ થયા. એટલે આપણે એવું કહી શકાય કે જેમ જૈવ વિવિધતા વધારે એમ એ વિસ્તારની અંદરની ઉત્પાદકતા જે છે એ જળવાઈ રહી છે. અને એ ઉત્પાદકતા જળવાવાની સાથેની કામગીરી જે છે એ પણ સુવ્યવસ્થિત રીતે આપણને થતી જોવા મળતી હોય છે. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ નિવસન તંત્ર જે છે એમાં જૈવ વિવિધતાનું મહત્વ શું છે? તો આના આધારે આપણે એવું કહી શકાય છે કે જૈવ વિવિધતા જે છે, જાતિ વિવિધતા જે છે, નિવસન તંત્રને કેવું રાખે છે તો કે તંદુરસ્ત રાખે છે. નિવસન તંત્રને તંદુરસ્ત રાખવું મતલબ કે નિવસન તંત્રની જાતિઓની જે સંખ્યા છે એની અંદર આપણે જળવાઈ રહેતી જોવા મળે છે. નિવસન તંત્રને તંદુરસ્ત રાખે છે, એને સ્થાયી બનાવે છે નિવસન તંત્રને. અને આટલું જ નહીં, માનવ જીવનને ટકાવી રાખવા માટે પણ એનો ઉપયોગ જે છે આપણે કરીએ છીએ. એટલે માનવ જીવનને ટકાવી રાખવા માટે જે વિવિધતા જે છે સૌથી અગત્યનો ભાગ ભજવે છે એનો અર્થ થાય. કેમ કે જે વિવિધતા હશે તો જ મનુષ્ય જે છે એની જાતિ પણ સ્થિરતા ધરાવતી હોય છે. એટલે જે વિવિધતાને પરિણામે આપણે માનવ જાતિની સ્થિરતા જે છે એ પણ એની અંદર જળવાઈ રહેતી જોવા મળતી હોય છે. હવે આ બાબતની અંદર આપણે હજી વાત કરી કે ભાઈ જાતિ વિવિધતા જે છે કદાચ ઓછી થઈ ગઈ હોય તો આપણે માનીએ કે ભાઈ પૃથ્વી ઉપરથી ધારો કે સિંહની વસ્તીની એ જે છે એ નાશ પામી ગઈ, જો કે પામવાના આરે છે પણ પામી ગઈ તો વાઘની વસ્તી નાશ પામી ગઈ તો એનાથી શું મોટો ફરક પડવાનો છે? બરાબર, આપણે એવું વિચારીએ કે આપણે ક્યાં ડાયનાસોર જોયા છે, ડાયનાસોર નાશ પામી ગયા તો આપણને શું ફરક પડ્યો? પણ આ જે માનસિકતા છે એમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. કેમ કે જે નિવસન તંત્ર જે છે એને ટકાવી રાખવા માટે જાતિઓને સુરક્ષિત રાખવી જરૂરી છે. 50 જાતિઓ એની અંદર ધારો કે કોઈ પણ ઉભયજીવીની હોય ને 50 માંથી 5 બેચી હોય ને બાકીના બધા નાશ પામી ગયો હોય તો એનાથી શું ફરક પડવાનો છે? તો આ શું ફરક પડવાનો છે એ બાબતની સમજૂતી આપવા માટે એમાં એક સ્ટેનફોર્ડના એક પરિસ્થિતિવિદ, બરાબર, વૈજ્ઞાનિક જેનું નામ છે પોલ એહરલિક, એના દ્વારા એક સિદ્ધાંત આપવામાં આવ્યો છે. અને એ સિદ્ધાંતને આપણે રિવેટ પ્રોપર હાઇપોથિસિસ અથવા તો રિવેટ પોપર સિદ્ધાંત કે પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વૈજ્ઞાનિક દ્વારા રિવેટ એટલે શું? રિવેટ એટલે આપણે સ્ક્રૂ અથવા તો જે એની અંદરના ખીલી આપણે એમાં વિચારીએ. રિવેટ એટલે ખીલી, બરાબર, સ્ક્રૂ કે જે ખીલી હોય ને આપણે રિવેટ તરીકે વિચારીએ. હવે ધારો કે આ વૈજ્ઞાનિક દ્વારા જે એમાં વાત કરવામાં આવી છે એ ધારણા માત્ર એક રજૂ કરવામાં આવી છે, જેમાં એને એવી વાત કરી છે કે ભાઈ નિવસન તંત્ર જે છે ને, નિવસન તંત્ર, એ નિવસન તંત્રની સરખામણી કોની સાથે કરવામાં આવી છે તો કે એક હવાઈ જહાજ સાથે કરવામાં આવી છે. એક હવાઈ જહાજ, બરાબર, એક પ્લેન. એ પ્લેન જે છે એ નિવસન તંત્ર છે. પ્લેન શું છે? નિવસન તંત્ર છે. અને એમાં બેઠેલા જે મુસાફરો છે એ કોણ છે તો કે મનુષ્ય, બરાબર, આપણે એના મુસાફરો છે. એમાં હવાઈ જહાજની અંદર આપણે મુસાફરો તરીકે મનુષ્ય જે છે એના મુસાફરો છે, બરાબર, મનુષ્ય જે એમાં મુસાફર છે. હવે આ વૈજ્ઞાનિક જે છે એના દ્વારા જેના દ્વારા પ્લેન બનેલું છે એ પ્લેનના ભાગો, બરાબર, જેમ કે પાંખિયા હોય, એની જે બોડી હોય, બરાબર, એમાંનો જે કોઈ પણ એની કોકપીટ હોય કે વોટેવર XY છે, દરેક એની બારી હોય કે એના પછી દરેક વસ્તુને તમે એમાં જો આપણે જોઈએ તો વૈજ્ઞાનિક દ્વારા એમાં નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની અંદર જે નિવસન તંત્રમાં જાતિ જે છે એ જાતિઓને આ જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજના એને ભાગો જે છે, ખાસ કરીને રિવેટ, બરાબર, એ રિવેટ તરીકે એને દર્શાવે છે. સમજો, જાતિઓને શું દર્શાવી છે? જાતિઓ એટલે શું તો કે રિવેટ. રિવેટ એટલે આપણે જેને એમાં ખીલીઓ કે એમાં સ્ક્રૂ કે એને આપણે રિવેટ કહીએ છીએ, બરાબર, એને રિવેટ તરીકે ઓળખો. હવે અહીંયા ખાસ સમજવા જેવી એક વાત છે. હવે તમે જુઓ
કે મુસાફરો જે એમાં બેઠા છે ઈ પોતે એમાંથી એક એક રિવેટ કાઢીને પોતાના ઘરે લઈને જતા રહી, તો જેના ખીલીઓ રિવેટ છે તો પછી એમાં આખું પ્લેન સુરક્ષિત છે ને. પ્લેનના બધા સ્પેર પાર્ટ છે કોના વડે એમાં જકડી રાખે છે, તો કે સ્ક્રૂ ને ખીલી વડે આપણે એને જકડી રાખીએ છીએ. તો એવી જ રીતે હવે જો આ મુસાફર જે એમાં છે મનુષ્ય બધા, બરાબર, એ શું કરે તો કે એના જે કોઈ પણ મુસાફરો છે એ મુસાફરો એમાંના રિવેટ જે છે એ એમાંથી કાઢી, બરાબર, એ રિવેટ એ પ્લેનમાંથી અથવા તો જે કોઈ પણ એમાંનું જે હવાઈ જહાજ છે એ હવાઈ જહાજમાંથી એ બધા રિવેટ કાઢી અને પોતાના ઘરે લઈ જાય છે, બરાબર, પોતાના ઘરે લઈ જાય છે. તો હવે તમે જુઓ તો શું થાય, તો રિવેટ કાઢી નાખ્યું, બરાબર, ખીલીઓ ખેંચી લીધી, સ્ક્રૂ કાઢી નાખ્યા, તો હવે એનાથી શું થયું તો કે પ્લેન ની અંદરની જે એની જે આખું બંધારણ હતું એ હવે વિખાવ બનશે, આખ્યા છૂટા પડી જાય. એમાં ધારો કે કોકપીટ ની અંદરના એન્જિનમાં કોઈ એવી રિવેટ કાઢી નાખ્યા તો એનાથી મુશ્કેલી ઊભી થાય. શરૂઆતમાં થોડું ઘણું પ્લેન ડગમગશે, પણ જેવા એની અંદરના મુખ્ય રિવેટ કાઢ્યા આપણે, મુખ્ય રિવેટ એટલે ધારો કે તમે બારી દરવાજાના જે કોઈ પણ રિવેટ હતા એ તમે છોડી લીધા તો બારીઓ ખુલ્લી થઈ ગઈ ને, જે સામાન્ય રીતે પ્લેનમાં હોય ને, એટલે એના પરિણામે વાતાવરણનું જે દબાણ હતું એ આખું પ્લેન ઇનબેલેન્સ થઈ ગયું અને પ્લેન ક્રેશ થઈ તૂટી ગયું. તો એમાં બેઠેલા મુસાફરો કોઈ જીવિત રહેશે ખરા? હવે તમે વિચારો કે આવા જ રિવેટ એટલે કેટલીક એવી અગત્યની જાતિ કે જે અગત્યની જાતિને આપણે નિવસન તંત્રમાંથી દૂર કરી નાખીએ તો નિવસન તંત્ર બચશે ખરું? તો માનવ સૃષ્ટિ બચી શકે ખરી? નહીં. એટલે એનો અર્થ એ થાય કે આપણે જો એની અંદરથી પોતાના ઘરે લઈ જાય તો થોડો સમય જે છે એ થોડો સમય તેમાં એ જે હવાઈ જહાજ જે છે હવાઈ જહાજ થોડોક સમય સ્થિર રહી શકે છે, પરંતુ જેવી આપણે એમાંથી, બરાબર, જેવી એમાંથી આપણે અગત્યના જે રિવેટ છે, જેમ કે એની અંદરના જે કોઈ પણ બારીના હોય કે દરવાજાના રિવેટ હોય, બરાબર, એને જો દૂર કરવામાં આવે, દૂર કરતા એમાં હવાઈ જહાજ જે છે એ હવાઈ જહાજ શું થાય છે એમાં તો કે ભાંગી પડે છે અને પ્લેન ક્રેશ થઈ જાય છે. તો આના આધારે આપણે એવું કહી શકાય કે એવું નથી કે બધી જ જાતિઓ જે છે એ દૂર થાય તો જ નિવસન તંત્ર. કેટલીક અગત્યની જાતિ, જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ વનસ્પતિની જાતિ. હવે તમે વિચારો કે વનસ્પતિ, બધી પ્રાણી સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ બધું આમ નામ જ, વનસ્પતિ જાતિઓ દૂર કરી દઈએ તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી લાવશે? આપણે ખોરાક કેવી રીતે મેળવશું? એટલે આ મોટી અસર એમાં ઉત્પન્ન થઈ શકે છે, જેથી આખું નિવસન તંત્ર ડિસ્ટર્બ થઈ જાય, નિવસન તંત્ર આખું એમાં ફેલ થઈ જાય છે. એટલા માટે હવે રિવેટ પ્રોપર નો એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો. રિવેટ પ્રોપર જે છે એ શું દર્શાવે છે આપણને તો કે એ જે હવાઈ જહાજ છે, જે પ્લેન છે, જે વાયુયાન છે, એની અંદર જે રિવેટ છે એ જાતિઓ છે. જેમ જેમ જાતિઓ કાઢતા જાવ તો એમાં પ્લેનના સ્પેર પાર્ટ જુદા થતા જાય ને, તો નિવસન તંત્ર આખું શું થઈ ગયું? નિષ્ફળ, ડિસ્ટ્રોય થઈ ગયું, નાશ પામી ગયું છે. એટલે આપણે એવું કહીએ છીએ કે નિવસન તંત્રમાં જૈવ વિવિધતાનું શું મહત્વ છે, બરાબર? એટલા માટે આપણે કેટલીક જાતિઓનું સંરક્ષણ કરવું જરૂરી છે, અને જો એ સુરક્ષિત રહેશે તો નિવસન તંત્ર કે માનવ સૃષ્ટિ જે છે સુરક્ષિત રહી શકશે. અને આમ નિવસન તંત્રની અંદર એમાં મુખ્ય ક્રિયાવિધિ જે છે એને સંચાલન મુખ્ય કોણ કરે છે તો કે આ જાતિઓ કરે છે. એટલે આપણે એના આધારે કહી શકાય છે કે આમ નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની જે મુખ્ય ક્રિયાવિધિઓ છે એ ક્રિયાવિધિનું જે સંચાલન છે એ સંચાલન આવી અલગ અલગ પ્રકારની જાતિઓ દ્વારા થાય છે, જાતિઓ દ્વારા થાય છે. તેથી નિવસન તંત્ર જે છે એની અંદરની સ્થિરતા, નિવસન તંત્રના જાતિઓની સ્થિર જે ટકાઉપણું જે અથવા તો એની જે જાળવણી છે એ નિવસન તંત્રની અંદર આપણે ટકાવી રાખવા માટે જરૂરી છે. જો
એનો નાશ થાય અથવા તો જો એ નાશ પામે તો એમાં નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રનું અસ્તિત્વ જે છે એ અસ્તિત્વમાં શું થાય છે તો કે જોખમાય છે. એટલે આવી રીતે દરેક પ્રકારની જાતિ એ પોતાનો યોગ્ય નિવસન તંત્રમાં એમાં આપણને ફાળો જોવા મળે છે. તો જાતિઓ જે છે એની જે વિવિધતા નિવસન તંત્રમાં શું ભાગ ભજવે છે, બરોબર, એના વિશેની આપણે ચર્ચા કરી. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીશું.